આજે વાત કરીશું નેમિંગ વર્ડ્સ સિંગ્યુલર એન્ડ પ્યુરલ એટલે કે નામકરણ શબ્દો એકવચન અને બહુવચન, જેમાં સૌથી પહેલા બહુવચનના નિયમો, જેના દ્વારા બહુવચન કઈ રીતે બનાવવું તે જાણી શકાય. તે માટે સૌથી પહેલો નિયમ, સામાન્ય રીતે નામને છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો અંતે ઈએસ પ્રત્યય લાગે છે. બાકી બધામાં ફક્ત એસ પ્રત્યય લાગે છે. ઉદાહરણ તરીકે બસ નું બસીસ, ક્લાસ ક્લાસીસ, ડીશ ડીસીસ, બેન્ચ બેન્ચીસ, બોક્સ બોક્સીસ, મેંગો મેંગોઝ. ત્યાર પછી બીજો નિયમ, જો શબ્દના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાય નો આઈ કરી એસ પ્રત્યય લગાવવો, પણ જો સ્વર પ્લસ વાય હોય તો ફક્ત એસ પ્રત્યય લગાવવો. ઉદાહરણ તરીકે બેબી બેબીઝ, સ્ટોરી સ્ટોરીઝ, સિટી સિટીઝ. આ સિવાય મંકી મંકીઝ, ડોંકી ડોંકીઝ. ઉદાહરણમાં તમે ડિફરન્સ જોઈ શકો છો. ત્યાર પછીનો નિયમ, જો શબ્દના અંતે એફ કે એફ ઈ હોય તો તેને દૂર કરી વીઈએસ પ્રત્યય લગાવવો. ઉદાહરણ તરીકે લાઈફ લાઈવ્સ, લીફ લીવ્સ, વાઇફ વાઇફ્સ. અપવાદ રૂફ હૂફ, હેન્કરચીફ, સેફ માં ફક્ત એસ પ્રત્યય લગાવવાથી બહુવચન બને છે. ત્યાર પછીનો નિયમ, અમુક શબ્દોમાં એક વચનના રૂપને જ બહુવચનનું રૂપ ગણાય છે. તેવા ઉદાહરણોમાં શીપ, ડિયર, ફિશ ગણીશું. અને અંતે અનિયમિત શબ્દો, જેને યાદ રાખવા પડશે, જેમાંથી અમુક શબ્દો લઈશું. ઉદાહરણ મેન, MAN નું MEN, વુમન બહુવચનમાં WOMEN, ચાઇલ્ડ નું બહુવચન ચિલ્ડ્રન CHILDREN, ટૂથ બહુવચન ટીથ TEETH, ફૂટ બહુવચન ફીટ FEET, ઓક્સ બહુવચન ઓક્સન OXEN, માઉસ બહુવચન માઇસ MICE, ઇન્ડેક્સ બહુવચન ઇન્ડેક્સીસ INDICES. આવા અનિયમિત શબ્દોને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. આમ આપેલા કોઈ શબ્દનું બહુવચન બનાવવા માટે આપણે જોયેલા બહુવચનના 5 નિયમનો ઉપયોગ કરીશું. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.